છોડી હાલ્યા મથુરા મજા એ શ્યામ તમે કેવા કાળ જાન કાળા એ શ્યામ તમે કેવા કાળ મારો માધવ બેઠો મથુરાની મેડીએ એ બાળે એમ ખા ભગવાને ગોકુળ છોડી દીધું. પ્રભુ મથુરા પહોંચ્યા છે. મથુરાની ગલીઓમાં એક 3 અંગે વાંકી સ્ત્રી કંસને માટે ચંદન ઘસી અને કંસ માટે લઈ જતી હતી. ભગવાન એની પાસે આવ્યા. એ સુંદરી, આમ જે ભગવાને કહ્યું લોકો હસવા લાગે કે આ 3 અંગે વાંકી છે એટલે સુંદરી કહે છે. ભગવાન કે જે નહીં હોય ને તો બનાવી દઈશ. ભગવાને એના પગની ઉપર પગ મૂક્યા અને પછી આમ ડોક પકડી અને ભગવાને ખેંચી 3 અંગે વાંકી એ કુબજા અપ્સરા સમાન સુંદરી થઈ. ભગવાન એ વખતે મથુરાની અંદર કંસે જે વ્યૂહ ગોઠવ્યો છે એ પ્રમાણે યજ્ઞશાળા તરફ અને કંસે જે ખેલ ભજવવાનું રાખ્યું હતું એ તરફ આવવા લાગ્યો. કંસે કુલાપીડ હાથીને મદિરા પાન કરાવી અને તૈયાર રાખ્યો. જેવા દાઉ બલરામ અને કૃષ્ણ આવે એટલે એને હાથીના પગ નીચે કચડાવી મારી નાખવાનો એ ગોઠવણ હતી. દાઉજી અને શ્રી કૃષ્ણ આવ્યા એટલે કંસે મહાવતને ઈશારો કર્યો. મહાવતે કુલાપીડ હાથીને અંકુશ ફટકાર્યો. અતિશય મદિરાપાન કરેલો મદોન્મત્ત બનેલો કુલાપીડ હાથી જ્યારે ભગવાનની તરફ આવે છે, ભગવાને દાઉજી મહારાજનો હાથ પકડ્યો. બલરામને કહ્યું, ભૈયા જરા સંભાલ કે હાથી પગ દ્વારા બંને ભાઈઓને કચડવા જાય. એ જ સમયે દાઉજી મહારાજે હાથીની સૂંઢ પકડી અને હાથીને ગોળ ફેરવ્યો, હાથીને પછાડ્યો. દાઉએ માર્યો, કૃષ્ણએ તાર્યો. શલ અને તોષલ નામના 2 મલ્લોને ભગવાનને મારવા માટે કંસે તૈયાર રાખ્યા હતા. ભગવાન શલ અને તોષલની સાથે યુદ્ધ કરે છે. છાતી સાથે છાતી ઘસાવા લાગી, બાવડા સાથે બાવડા ઘસાવા લાગ્યા અને બંને ભાઈઓએ ઉદર ઉપર બેસી મુષ્ટિકા પ્રહાર કરી. શલ કૌશલ નામના બે મલ્લોને માર્યા. એ પછી કંસે ચારુણ અને મુષ્ટિકને મોકલ્યા. ચારુણ અને મુષ્ટિક નામના 2 મલ્લ આવે છે. બંને ભાઈઓ એમના ઉદર ઉપર બેસી છાતી પર પ્રહાર કરી એમના પ્રાણ લીધા. અને ત્યાં કંસ પોતાના આસન ઉપર ઉભો થયો. ભગવાન શ્રી કૃષ્ણએ દાઉજીને કહ્યું, દાઉ ચાલો મામાને મળી આવીએ. બંને જણા આવે છે. આવી અને કંસને પ્રણામ કરવા જાય એ જ વખતે કંસે ખડક કાઢ્યું. ભગવાને મામા કંસના પગ પકડ્યા, ખેંચો. પગથિયાથી ઘસડાતો કંસ નીચે આવ્યો. ભગવાન કંસની સાથે યુદ્ધ કરે છે અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ કંસના ઉદર ઉપર બેસી અને જોરથી મુષ્ટિકા પ્રહાર કંસની છાતી ઉપર કરે છે. કંસના મોઢામાંથી લોહી નીકળ્યું અને એ સાથે પ્રાણ પણ ખેર ઉડ્યું. આખી મથુરાએ જયઘોષ કર્યો, બોલે કૃષ્ણ કનૈયા.
કંસને માર્યો, એક પાપી હણાયો, મથુરાની પ્રજા રાજી થઈ, ગોવાળિયાઓ રાજી થયા અને ત્યાંથી ભગવાન મથુરા વિશ્રામ ઘાટે વિશ્રામ કરે છે. એ પછી ભગવાને કેદખાનામાં પુરાયેલા પોતાના માતા પિતાને છોડાવ્યા. માતા પિતાને છોડાવ્યા પછી ભગવાને ઉગ્રસેન મહારાજને ગાદી સોંપી. એ સમયે ભગવાનનો ભણવાનો સમય હતો. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય છે. ત્યાં એક મિત્ર એમના બન્યા, એ સુદામા બને છે. એની કથા આવતીકાલે આવશે. ભગવાન મથુરા પાછા આવ્યા અને મથુરાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ બન્યા. બોલો મથુરા નરેશ કૃષ્ણચંદ્ર ભગવાન. એ સમયે જરાસંઘ નામના અસુરે મથુરાની ઉપર ચડાઈ કરી. ભગવાન એ જરાસંઘ નામના અસુરને હરાવે છે. હરાવી એને જીવતો પાછો મોકલ્યો. બીજી વાર આવ્યો ભગવાન, એની સાથે યુદ્ધે ચડ્યા, લડ્યા, હરાવ્યો, જીવતો પાછો મોકલ્યો. ત્રીજી વાર, ચોથી વાર, આમ કરી ટોટલ 17 વખત ભગવાને જરાસંઘને જીવતો પાછો મોકલ્યો. દાઉજી મહારાજ કરે એને મારી નાખ ને, આ શું વારે ઘડી આયા કરે? એટલે ભગવાન કે જો એ આપણા વગર કમિશનનો એજન્ટ છે. શું કહે છે ભગવાન? એ એના જેવા હોય એ બધાને અહીંયા લઈ આવે છે, આપણે ઘેર બેઠા મારવાના છે, એટલે આપણે ઉપરની ચિંતા ઓછી, એટલે એને જીવતો જવા દઉં છું. પણ એ જ જરાસંઘ 18મી વખત કાળિયવનને લઈને આવે છે. આ કાળિયવનને એવું વરદાન હતું કે એને કોઈ યાદવ કુળમાં જન્મેલો ન મારી શકે. કોઈ યાદવ હોય, યાદવ કુળમાં જેનો જન્મ થયો હોય એ મારી ન શકે. અને ભગવાનનો જન્મ જાદવ કુળમાં થયો છે. યાદવ તો ભગવાન જરાસંઘ અને કાળિયવનની સાથે યુદ્ધ તો કરે છે, પણ કાળિયવનને મારી શકાવાનો નહોતો. એટલે ભગવાને યુક્તિ કરી. લડતા લડતા ભગવાન રણ છોડી ભાગ્યા, રણ છોડીને દોડ્યા. કાળિયવનનું સૈન્ય પાછળ દોડ્યું અને કાળિયવનના સૈન્યએ નામ આપી દીધું ભગવાનને, એ રણ છોડ, એ રણ છોડ. તો ભગવાને પાછું વળી જોઈ અને ભગવાને જરાક મધુર મુસ્કાએ, જાણે એ નામનો સ્વીકાર કરી લીધો. અને ત્યારથી ભગવાનનું નામ પડ્યું બોલે રણ છોડ. અને પછી ભગવાન ત્યાંથી એક પર્વતમાં ગુફાની અંદર જાય છે. આ ગુફામાં એક ઋષિ સૂતા હતા. એનું નામ હતું મુચકુંદ. અને એ ઋષિને એવું વરદાન હતું કે જે જગાડે અને પહેલી દ્રષ્ટિ જેની ઉપર પડે એ બળી અને ભસ્મ થાય. અને કનૈયાને આવી બધું સેટિંગ બહુ આવડે છે. એને નરોવા કુંજરોવાય આવડે, આ બધી ગોઠવણ એને બહુ સરસ આવડે. એટલે પેલા કાળિયવનને પોતે તો મારી શકવાના નહોતા. તો ભગવાને શું કર્યું? પોતાની જે ઉપરણી હતી એ ઉપરણી મુચકુંદ ઋષિને ઓઢાડી દીધી. અને ભગવાન સંતાઈ ગયા અંધારામાં. પેલો કાળિયવન આવ્યો. હવે મુચકુંદ ઋષિને ભગવાનના વસ્ત્ર ઓઢેલા જોયા એટલે આ કૃષ્ણ છે એમ માની અને કાળિયવને ઋષિને લાત મારી. મુચકુંદને લાત મારી એટલે મુચકુંદ જાગ્યા અને પહેલી દ્રષ્ટિ કાળિયવન ઉપર પડી. ત્યાં કાળિયવન બળી અને ભસ્મ થયો. આ યુક્તિપૂર્વક ભગવાને મારે. પણ કાળિયવન અને જરાસંઘના સૈન્યએ ભગવાન જે ગુફામાં સંતાયેલા હતા એ આખા પર્વતને આગ લગાડી અને ત્યાં ભગવાને એક ગુપ્ત માર્ગ શોધ્યો. અને પ્રભુ પધાર્યા કુશેશ્વરી નગરી, એટલે આજનું દ્વારિકા. ત્યાં ભગવાન વિશ્વકર્માનું આવાહન કરી અને ભગવાને દ્વારિકાનું નિર્માણ કરાવ્યું. આ નગરીના દ્વાર કેટલા, દ્વાર કેટલા એ નક્કી ન થઈ શક્યું, એટલે નામ પડી ગયું દ્વારકા. એ તો મૂળ નામ છે કુશેશ્વરી નગરી. અને ત્યાં તમે દ્વારકા મંદિરમાં દર્શન કરવા માટે જાઓ તો કુશેશ્વર મહાદેવ છે.
અને ભગવાનનો દ્વારિકાની ગાદી ઉપર રાજ્યાભિષેક થયો અને કહેવાયા બોલ દ્વારિકા. દાઉજી મહારાજ ને પણ પેલું હવે તો કાળીવન મરી ગયો, પેલા જરાસંઘને મારી નાખવો તો ને હવે અહીંયા આવવાની શું જરૂર? દાઉજી મહારાજ શું કે હવે અહીંયા આવવાની શું જરૂર? ત્યાં મારી નાખવું તો જરાસંઘને, અને મથુરા હતા તો ખોટું નહોતું. તો ભગવાન કે હવે લડ્યા જ કરવાનું છે, લડ્યા જ કરવાનું છે, પરણવાનું કંઈક કરવાનું છે. શું કીધું ભગવાન? હવે પરણવાનું કંઈક કરવું, ક્યાં સુધી યુદ્ધ કરવું? ભગવાન રાહ જોતા હતા મોટા ભાઈનું ગોઠવાય પછી મારો વારો, કારણ કે આનો ટાર્ગેટ લાંબો, કારણ કે બીજા બધાને 1-2 લગ્ન હોય અને 16,108. તો ઉતાવળ તો ભગવાનને હતી, પણ પહેલા મોટા ભાઈનું ગોઠવાઈ જાય. એટલે દાઉજી મહારાજના લગ્ન રેવત દેશના રાજાની પુત્રી રેવતી સાથે થયા. ભગવાન કે હવે મારો વારો. અને એ વખતે સાક્ષાત લક્ષ્મી રાજા ભીષ્મકને ત્યાં દીકરીના રૂપમાં આવ્યા છે. રૂક્ષ્મણી નામ ધારણ કર્યું છે. નારદ ઋષિએ કામ સંભાળી લીધું. રૂક્ષ્મણીજી આગળ જઈ અને શ્રી કૃષ્ણના વખાણ કરે અને શ્રી કૃષ્ણની આગળ આવી અને રૂક્ષ્મણીજીના વખાણ કરે. નારદ ઋષિ ગોઠવણમાં છે. એ દરમિયાન રૂક્ષ્મણીજીના ભાઈ રૂકમીએ પોતાની બહેનના લગ્ન શિશુપાલની સાથે નક્કી કરી દીધા છે અને લગ્ન ઘડિયા લેવાઈ ગયા એટલે રૂક્ષ્મણીજીએ એક પ્રેમ પત્ર ભગવાન દ્વારિકાધીશને લખ્યો. એ પ્રેમ પત્ર સુદેવ નામના ભૂદેવને આપીને કહ્યું દ્વારિકાધીશને આપજો. સુદેવ નામના ભૂદેવ એ પ્રેમ પત્ર લઈ દ્વારિકા પધાર્યા અને ભગવાનને પ્રેમ પત્ર આપ્યો તો ભગવાન કે ભૂદેવ તમે જ વાંચીને સંભળાવો ને. અને સુદેવ નામના ભૂદેવે ભરી સભામાં એ પ્રેમ પત્ર વાંચ્યો. હવે કોઈના પ્રેમ પત્ર વંચાય? હા કે ના? ના વંચાય ને તો આપણે નથી વાંચવો, ચાલશે ને? હે વાંચવો છે? આજ પણ જો આ પત્રોની આ મજા હતી. તમે જેની પાસે પત્ર હોય ને જૂના, એ ક્યારેક ક્યારેક ખોલીને વાંચે ને તો એટલી મજા આવે ને. આ ચેટ તો ગમે ત્યારે ડિલીટ થઈ જાય, પણ ઘણા તો એવું ચેટિંગ કરે છે 24 કલાકમાં કાઢી નાખવું પડે. એને ઓટો ગોઠવીને રાખ્યું હોય. મારા ભાઈ એવું કરે અને મેસેજ કરો બીજા એટલે તારીખ મૂકી દે કે બાર તો ડિલીટ થઈ જાય છે. એટલે પ્રેમ પત્ર લખ્યો છે અને પ્રેમ પત્ર લખતા ભાગવત શીખવાડ્યો. પ્રેમ પત્ર કેવી રીતે લખાય ને એ ભાગવત શીખવાડે. શું લખ્યું છે? આજે પણ જ્યાં સુધી આ પ્રેમ પત્ર ન વંચાય ત્યાં સુધી દ્વારિકાધીશ પહોંચતા નથી. દ્વારકામાં આજે પણ આ પ્રેમ પત્ર વંચાય છે અને જ્યાં સુધી ન વંચાય ત્યાં સુધી ભગવાન પહોંચતા નથી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે निर्विश्य रूपम दृशादृशिमता अखिलार्थलाभो त्वां च च्युता विशतिचित्तमपद्रवं मे श्रुत्वा गुणान् भुवन सुन्दर शृण्वतान्ते निर्विश्य कर्ण विरहे हरतम तापम रूपम दृशादृशिमता अखिला. શું કહે સંબોધન? આપણે પત્ર લખવું હોય પહેલા સંબોધન કરવું પડે ને. ડિયર. આ તો હું તો ઘણું સારું બોલું છું, વ્યાસપીઠની મર્યાદા રાખીને, બાકી લોકો તો કેવું કેવું લખતા હોય. પણ રૂક્ષ્મણીજીએ સંબોધન કર્યું છે. અત્યારે તો મોટે ભાગે જાનું એ થાય
વચ્ચે પેલું કીધું સોનું તને મારા પર ભરોસો છે કે નહીં, પેલું નક્કી તો કર. રુક્ષ્મણીજીએ સંબોધન કર્યું છે, નામ ન લખાય, કારણ કે જેને પ્રેમ કરીએ છીએ એનું નામ ન લેવાય. બીજા અર્થમાં નામ લખે પુરાવો થઈ જાય કે કોના કોના વચ્ચેનું છે. નામ ન લખાય. અચ્છા, સંસારની મર્યાદા છે એટલે પતિ પણ ન કહેવાય. મનથી વરી ચૂક્યા છે તો નામ ન લેવાય અને પતિ પણ ન કહેવાય, કારણ કે સંસારની રીતથી લગ્ન કર્યા નથી. તો કરવું શું? એટલે રુક્ષ્મણીજીએ સંબોધન કર્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતય. ભુવન સુંદર, હે ભુવન સુંદર, ભુવનમાં તમારાથી સુંદર બીજું કોઈ નથી. ભુવન સુંદર એમ કહી અને સંબોધન કર્યું અને પછી એમ કહ્યું કે મને વરવા માટે બધી જ રીતે યોગ્ય તમે છો, તમને વરવા માટે બધી રીતે યોગ્ય હું બનું. અને હે પ્રભુ, શિશુપાલ જેવો કામી મને લઈ જાય, શિયાળીઓ મને લઈ જાય એ યોગ્ય નથી. માટે તમે મારું હરણ કરો અને રાક્ષસી વિવાહ મારી સાથે કરો. એ સમયમાં રાક્ષસી વિવાહને શ્રેષ્ઠ વિવાહ માનવામાં આવતા હતા. એટલે અત્યારે જે ભગાડીને લઈ જાય છે ને, અત્યારે જે ભગાડીને નથી, એ વિવાહને એ સમયમાં અત્યારે યોગ્ય નથી. હો, પાછું અત્યારે ઊંધું ન લેતા કોક. અને તો કે મહારાજ શીખવાડીને ગયા, ભાગવા વાળો ભાગે, મારું આવી બને. એ સમયમાં કેમ શ્રેષ્ઠ હતા? રાક્ષસી વિવાહ એટલે એકલો વર જાય, સામે જે સૈન્ય હોય એની સાથે એકલા હાથે લડે ત્યારે એની બળ અને બુદ્ધિની ચકાસણી થઈ જાય. એનામાં કેટલું બળ છે, કેટલી બુદ્ધિ છે એ ચકાસી લેવાય. અને આટલું દીકરીઓએ જોવું જોઈએ. રુક્ષ્મણીજીએ જોયું હતું. વિદ્યાવયો, શું જોયું છે? સાંભળજો. અત્યારે તો એમ પૂછે કે તારે કોઈ પણ દીકરીને આપણે પૂછીએ તો તારે કેવું જોઈએ, એટલે કે જો સાસુ ન હોવા જોઈએ, સસરા ન હોવા જોઈએ, દિયર ન હોવા જોઈએ, જેઠ ન હોવા જોઈએ, નણંદ તો બિલકુલ નહીં. ગાડી હોવી જોઈએ, બંગલો હોવો જોઈએ. શું જોઈએ ને છોકરામાં? પછી આપણે એને પૂછીએ, ચલ આ બધું તો હોવું જોઈએ, તું ત્યાં જઈને શું કરીશ? સાચું કહું છું, દીકરીની પાસે જવાબ નથી હોતો. હેન્ડસમ હોવું જોઈએ. હા, મારે મર્યાદા નડે એટલે મારે એના મોઢા વિશે કશું બોલાય નહીં. હેન્ડસમ હોવો જોઈએ, રૂપિયા વાળો હોવો જોઈએ. તો પહેલી શરત, દેખાવડો નહીં હોય તો ચાલશે, રૂપિયા વાળો જોઈએ. અત્યારે છે ને આ બહુ કડવી વાસ્તવિકતા છે કે દીકરા દીકરીનું લગ્ન કરો ને એટલે છોકરીના મા બાપ પૂછે કેટલા વીઘા જમીન છે. તે જવાની જ લડવા પાણી વાળવા જશે આવી ટાઢમાં? કેટલા વીઘા જમીન છે એટલે ઇનડાયરેક્ટલી કેટલા કરોડના તમે માલિક છો. આ થયું ને? એટલે તમે પરણો છો રૂપિયાને કે માણસને? કેટલા વીઘા જમીન છે? અને દીકરીઓને આપણે પૂછીએ તમે ત્યાં જઈને શું કરશો, ક્યારેક પૂછીશો, એમની પાસે જવાબ નથી હોતો. હું ત્યાં જઈને શું કરીશ, એની પાસે જવાબ નથી હોતો. આટલું હોવું જોઈએ. વિદ્યાવયો દ્રવિણધામ અભિરાત્મતુલ્યો. પહેલામાં પહેલું લક્ષણ વિદ્યાવાન.
આવડત વાળો ગુજરાતીમાં આપણે ગયડાઓ એક કહેવત કહેતા હતા કે વરથી ઘર થાય, ઘરથી વર ના થાય. આવું કહેતા હતા. આવી કહેવત હતી, હા કે ના? વરથી ઘર થાય પણ ઘરથી વર ના થાય. એટલે પહેલામાં પહેલું એનામાં વિદ્યા હોવી જોઈએ, એનામાં આવડત વાળો હોવો જોઈએ. પછી વય જોવાની, પછી દ્રવ્ય, પછી સંપત્તિ, પછી બીજું બધું. અને આજે દ્રવિડ છે ખરા અર્થમાં સંપત્તિના અર્થમાં પણ નથી, પણ એની બોડી લેંગ્વેજ શું છે, અને એની પર્સનાલિટી શું છે, એ અર્થમાં દ્રવિડ. વિદ્યાવયો દ્રવિણધાભિરાત્મતુલ, એનામાં બળ કેટલું છે, સાહસ કેટલું છે, એ શું કરી શકે છે. લઈ લો. ધીરાપતિ કુલવતી નવણીત કન્યા કાલે નરસિંહ નરલોકમિ વિરાજ બાલા આ રુક્ષ્મણીજી પત્ર લખ્યો. આ પત્ર ભરી સભામાં સુદેવ નામના ભૂદેવે વાંચ્યો. એ જ વખતે સુદેવ નામના ભૂદેવને સાથે લઈ રામના સારંગમાંથી જેમ શર છૂટે, અર્જુનના ગાંડીવમાંથી જેમ બાણ છૂટે, એવા વેગથી ભગવાન રથ લઈ અને પ્રભુ પધારા કુંડની પુર. અને જ્યાં શિશુપાલની જાન આવી ગઈ, અને શિશુપાલની જાનમાં આવેલા બધા ગીતો ગાતા. અને શિશુપાલને કોઈ સમાચાર આપે કે શ્રી કૃષ્ણ આવી ગયા છે. હાથમાં શ્રીફળ ધ્રુજવા લાગ્યું. અને લગ્ન ગીતોમાં આપણે એટલું બધું ખોટું કહીએ ને, માપ વગરનું. લગ્ન ગીતોમાં જેટલું ખોટું બોલે ને બહેનો, એ તો હદ થઈ ગઈ. શું કે ખબર છે? ભાઈ મારો લીલુડી ઘોડીનો સવાર, હવે તમે સાંભળો. આવું ગીત છે કે ભાઈ મારો લીલુડી ઘોડીનો સવાર, પરણવાને વિચાર કરજો. તમે કોકે સફેદ ઘોડો જોયો હશે, તમે લાલ ઘોડો જોયો હશે, તમે કાળો ઘોડો જોયો હશે, તમે કોઈ લીલો ઘોડો જોયો છે? હા કે ના? લીલો ઘોડો હોય હોય ખબર છે કયો? તીતી ઘોડો. આવું કે તો મૂર્ખાન ખબર ન. એ સમયે રુક્ષ્મણીજી ભગવતીના પૂજન માટે નીકળ્યા છે. ભવાનીના પૂજન માટે રુક્ષ્મણીજી આવ્યા છે. ભવાનીએ શુકન આપ્યા અને એ સમયે રુક્ષ્મણીજી મંદિરના પગથિયે ઉતરતા ભગવાન રથ લઈને સામે ઊભા છે. ભગવાને હાથ લંબાવ્યો, રુક્ષ્મણીજીનો હાથ પકડ્યો, રથમાં બેસાડ્યા અને ભગવાને રથ ચલાવ્યો. પવન જેવા વેગથી રથ ચાલ્યો. રુક્ષ્મણીજીનું હરણ થયું કરી અને બધા દોડવા લાગ્યા. રુક્ષ્મણીજીનો ભાઈ રૂકમી બેનને પાછી લેવા માટે દોડ્યો. રથમાં ગયો, સૈન્યને સાથે લીધું. ભગવાન એકલા. આ બધું જ સૈન્ય, શિશુપાલનું સૈન્ય, રૂકમીનું સૈન્ય, આ બધાને સાથે ભગવાન યુદ્ધ કરવા લાગ્યા. અને ત્યાં દાઉજી મહારાજને ખબર પડી એટલે દાઉજી મહારાજ કૃષ્ણની મદદ માટે આવ્યા. આપણે કોઈ ભાગી જાય, ભાઈઓ નથી દોડતા? ભાગી જાય પછી ભાઈઓ દોડતા થાય. એમાં ખબર પડે ને કે આ આપણો છોકરો ભાગી ગયો છે એટલે પાછા મદદ કરવા દોડે. મિત્રો બધા બાઈકો લઈ લઈને દોડે. દાઉજી મહારાજ દોડ્યા
અને દાઉદજી મહારાજ સૈન્ય લઈને આવ્યા. સૈન્યથી સૈન્યનું યુદ્ધ થયું અને એ સમયે ભગવાને રૂકમીને પકડ્યો. રૂકમીને ખડગ લઈને મારવા જાય તે દાઉદજી મહારાજે હાથ પકડી લીધો. દાઉદજી મહારાજે કહ્યું, એ આ તારો સાળો કહેવાય, એને ના મરાય. ભગવાન કે એમ સાળો કહેવાય, ના મરાય? દાઉદજી કે હા, ના મરાય, જ્ઞાન કર. ભગવાને ખડક જ્ઞાન કરી દીધું. હવે તમે વિચાર કરો, શાળાનું ધ્યાન તો ભગવાને કેવું રાખે છે, તો તમારું શું જાય છે? ભલા અને ત્યાંથી પ્રભુ પધાર્યા માધવપુર. માધવપુરનો માંડવો અને જાદવ કુળની યાદવો જ વંચાઈ ગયા. અડધા માંડવા પક્ષમાં, અડધા જાગ પક્ષમાં અને ઠાકોરજીને પરણાવ્યા છે. આવો આપણે પણ ભગવાનને પરણાવવાના છે. ઝડપથી જાગની તૈયારી કરો, ત્યાં સુધી આપણે ગણપતિ બેસાડી દઈએ. વાગે વાગે નો બસે વાગે મારે ઘેર આનંદ પધારો વિનાયક. વાગે બોલે મને નામ આપી જાય. બ્રિજેશ જીવન ભાઈ ઘેર જીવન ભાઈ માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. વરવાંછિત શ્રી ભગવાન.
મધ્ય ચોરી બાંધી સાર મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તાર કોટી ભુવનના કીર્તાર કોટી ભુવનના કીર્તાર માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન વર વાંછિત શ્રી ભગવાન હો શોભે ઘણા શણગારમાં પીતાંબર અતિ ઉદાર હેમકડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જણકાર આય ઝાંઝરનો ઝણકાર આય ઝાંઝરનો ઝણકાર માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન વર વાંછિત શ્રી ભગવાન હો વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમ ચંદ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો રે આનંદ જોઈ થયો રે આનંદ જોઈ શ્રી સોનાની છડે મહારાજ ધર્મ રક્ષણ
કુર્યાત સદા મંગલા સુમૂર્તે શુભ લગ્ને વર કન્યા કન્યાદાન દાતા નાણા કોથળી ગોર બાપા અક્ષર કરો મંત્ર સમય વર્તે કન્યા પધરાવો વિજયતે કુર્યાત સદા મંગલા સુમૂર્તે શુભ લગ્ને નાણા કોથળી ગોર બાપા રમે શંભજે રામે વિહત નિશાચર જમો ચિરાગભાઈ ધારા બેના ચેલા મારી સૈયરો
ખોયા મારી સૈયરો એમને લુગડા ધોવા મોકલ્યા લુગડા તપેલી તપેલી ઓ બાપા રોયા મારી સૈયરો ઘડીની આપણે રાહ જોઈ રહ્યા ગોવિંદા ધારિતાનો બસ અહીંયા જુઓ મુનાભાઈ અહીંયા જુઓ કાઢેલો જ છે માર ભાઈ દર્શન કરીશું નો વીરો જવતલ
વખતે આપણે અખંડ સૌભાગ્યવતી કહેવાનો રિવાજ હોય છે, પણ આ ભગવતીનું તો સૌભાગ્ય અખંડ જ છે. આપણે એને પ્રાર્થના કરવાની કે અમારું સૌભાગ્ય અખંડ રાખજે. અને કોઈ ગંગા સ્વરૂપ હોય તો એમ કે અમારી દીકરી અને અમારા ઘેર જે વહુ છે, અરે હાથ ના નાખો, હાથ ના નાખશો કોઈ. એવું માતાજીને પ્રાર્થના કરવાની કેવળ આપણા આનંદ માટે કહીએ. ભૂદેવ. कृष्ण कृष्ण राधे 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 श्याम राधे श्यामा કે જેને કથા વાલી એ બધા જ મને વાલા. જેને કથા વાલી હોય એ બધા મને વાલા. આ આખું આયોજન આ છોકરાઓએ ખૂબ સુંદર રીતે અને સરસ રીતે કર્યું છે. એમના માટે એકવાર જોરદાર. બધાએ ખૂબ આનંદ કર્યો. પણ મેં આ ફેર છે વાલા. લગ્નનો અર્થ તમે જોજો, પહેલામાં પહેલા છે ને વરરાજા આવે ને એટલે સાસુ પોખે ને એમાં પહેલા સોયો બતાવે એટલે એમ જાણે કે એ ગોદા ખાઈશ. સાસુ સોય બતાવે, ગોદા ખાઈશ. પછી દૂસરી બતાવે, ટીચાઈ જઈશ, બળદની માફક જોતરાઈ જઈશ. ખાંડણી બતાવે એમ કે ટીચાઈ જઈશ. દૂસરી બતાવે, બળદની માફક જોતરાઈ જઈશ. હળ બતાવે. આ બધું બતાવે તોય વરરાજા ત્યાંનો ત્યાં ઉભો રહે ને એટલે પછી આપણે ત્યાં સાસુ નાક ખેંચે છે, નકટા આય. આ જે પરણ્યા છે ને નાક ખેંચે. પહેલામાં પહેલું સોય બતાવે. આ સોય નો અર્થ એ છે કે સોય બે ભાગને જોડવાનું કામ કરે છે. એમ અત્યાર સુધી આ મારું ઘર અને આ તારું ઘર હતું, હવે આપણું બોલતા શીખજો એટલે સોય બતાવે છે. આ તારા મા બાપ, આ મારા મા બાપ એવું હતું, હવે આપણા એમ બોલતા શીખજો એટલે સોય બતાવે છે. પછી ખાંડણી બતાવે. જેને ખાંડણીયાનો ઉપયોગ કર્યો હોય ને એમાં જો તાલ ચૂકે ને તો ખંડાય નહીં. ખાંડણીયાનો જેને ઉપયોગ કર્યો હોય, આમ એક છોડે બીજું ઝીલે, એ છોડે બીજો ઝીલે, એમ આ બધી જ વસ્તુ દૂસરી બતાવે. એટલે બળદની માફક બે બળદ જોડે ચાલે ને તો ખેતી થાય, તો હળ ચાલે. પછી એક ધીમું ચાલે ને એક ઝડપથી ચાલે તો, એટલે જોડે રહેતા શીખજો, જોડે ચાલતા શીખજો. અને પછી આમ ચારે દિશામાં કંઈક નાખે એમ કે ચારે દિશા પરણે નથી ત્યાં સુધી ખુલ્લી છે, હજી ભાગ ના, એવો અર્થ નથી થતો. આ ચારે દિશામાં એમ કે છે, ચારે દિશા બતાવે અને પછી નાક ખેંચે. એમ તો એવું છે કે પ્રાર્થના કરે દીકપાલોને આદિને એ વાળવાની રીત છે, પણ ધ્યાન દેનાર આ નાક ખેંચે એનો અર્થ ગમે ત્યાં જાઓ ને તો નાકનું ધ્યાન રાખજો. માણસનું છે ને, માણસની પાસે રૂપિયા જાય ને રાતોરાત જાય, રાતોરાત આવી શકે. મેં રાતોરાત લોકોના જતાય જોયા છે અને રાતોરાત લોકોની પાસે રૂપિયા આવતાય જોયા છે. રૂપિયા જાય ને એ આવી શકે. કોઈ માણસની પાસે એનું તબિયત બગડે, સ્વાસ્થ્ય જાય તો કદાચ 6 મહિને, 12 મહિને, વર્ષે, 2 વર્ષે સ્વાસ્થ્ય પાછું આવી શકે, હેલ્થ પાછી આવી શકે. પણ માણસની એકવાર રેપ્યુટેશન જાય ને, એકવાર આબરૂ જાય ને તો એ ફરી ક્યારેય પાછી નથી આવતી. હકીકત છે. અને પછી પોખીને વરરાજા અંદર આવે. તમે જોજો કે આપણે ત્યાં છે ને દીકરી આમ હસતી હોય, રમતી હોય, બધાની સાથે વાતચીત કરતી હોય, પણ જાન આવે જેવા ફટાકડા ફૂટે ને એટલે દીકરી ગંભીર થઈ જાય. જાન આવે અને ફટાકડા ફૂટે એટલે દીકરી ગંભીર થઈ જાય. અને યાદ રાખજો, એક પુરુષ એને ઘેર દીકરાનો જન્મ થાય ને ત્યારે પિતા બને છે,
પણ એક પુરુષને ત્યાં જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે પૂર્ણ પિતા બને છે. એને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે પિતા બન્યો કહેવાય, પણ એને કે દીકરીનો જન્મ થાય ને તો એ પૂર્ણ પિતા બન્યું કહેવાય.